હેલો સ્ટુડન્ટ્સ, તો હવે નેક્સ્ટ ટોપિક તરફ આપણે આગળ વધીએ, જે છે સંરૂપક એટલે શું, સંરૂપ પૃથ્થકરણ એટલે શું, એટલે કે કન્ફર્મેશન અને કન્ફર્મેશનલ એનાલિસિસ વિશે આપણે જાણવાનું છે. તો સૌ પ્રથમ સંરૂપક એટલે શું? તો જ્યારે જે અણુમાં કાર્બન કાર્બન એકલબંધ ધરી પર ભ્રમણ થવાથી અણુના જુદા જુદા રૂપ રચનાઓ બની શકે તેવા અણુને નરમ અણુઓ કહેવાય છે. અને જ્યારે આ પરિભ્રમણ, આ ધરી પર જે ભ્રમણ થાય છે અથવા તો વળ ચડે છે, અને એના લીધે જ્યારે જુદા જુદા રૂપ પદાર્થના જુદા જુદા સ્વરૂપો બને, જુદી જુદી રચનાઓ બને, જુદા જુદા જે સ્ટ્રક્ચર બને છે જ્યારે આવા કાર્બન કાર્બન ધરીની ભ્રમણના લીધે, તો તેને સંરૂપ તરીકે ઓળખવામાં આવે છે, અથવા સંરૂપક પણ કહેવાય છે, પરિભ્રમણ સમઘટક તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. બરાબર. ઇથેનના આપણે બે સ્વરૂપો જોયા ઉપર જ, તે કે એક્લિપ્સ્ડ અને સ્ટેગર્ડ, ગ્રહણ અને વિયોગિત. તો જ્યારે ઇથેન જે છે CH3 બોન્ડ CH3, તો એમાં જે કાર્બન કાર્બન પર જે બંધ આવેલો હોય છે, બરાબર, તો તેના પર પરિભ્રમણ થાય છે. આપણે એક એનિમેશન દ્વારા જોઈએ તો તમને ખ્યાલ આવશે. તો આ રીતે પરિભ્રમણ થતું હોય છે કાર્બન કાર્બન ધરી પર, બરાબર. તો આ જે કાર્બન કાર્બન ધરી ઉપર જે પરિભ્રમણ થાય છે, તેના લીધે શું થાય છે? અલગ અલગ રચનાઓ ઉત્પન્ન થાય છે. તો હવે જ્યારે જે માનો કે આ કાર્બન છે અને આ પણ કાર્બન છે, તો આ કાર્બન કાર્બન બોન્ડ પર શું થાય છે? ભ્રમણ થાય છે, વળ ચડે છે. તો અને આ માનો કે આ હાઇડ્રોજન છે, તો આપણે ઇથેન માટે બે સ્વરૂપો જોયા હતા, કે એક તો જે છે એ છે કેવું છે? પૂર્ણ ગ્રહણ વાળું, સ્ટેગર્ડ, એક્લિપ્સ્ડ, બરોબર. આ જે એક્લિપ્સ્ડ છે ત્યારે એમાં શું છે કે બંને હાઇડ્રોજન એકબીજાને ઢાંકતા હોય એવી રીતે હોય. અને જ્યારે વિયોગિતની વાત કરીએ ત્યારે શું કે 3 હાઇડ્રોજન આ રીતે હોય ને એનાથી સાવ વિરુદ્ધ દિશામાં હોય બીજા 3. તો આપણે આમાંથી ખબર પડે કે જ્યારે આ બંને એક સાથે લાઈનમાં આવે અહીંયા, બરાબર, ત્યારે એ એક્લિપ્સ્ડ કહેવાશે. અને જ્યારે હાઇડ્રોજન અહીંયા આવશે, રાઈટ હિયર, ઓકે, ત્યારે શું થશે? તે વિયોગિત સ્થિતિ કહેવાશે. જ્યારે એકબીજાને સંપૂર્ણ રીતે ઢાંકતા હોય ત્યારે એને શું કહેવાય? એક્લિપ્સ. તો આવી રીતે અલગ અલગ પ્રકારના રોટેશનથી અલગ અલગ પ્રકારના તેના સ્વરૂપો બને છે, જે આપણે ડિટેલમાં પણ તેનો અભ્યાસ કરવાનો આવશે. પણ આ રીતે જે અલગ અલગ રચના બને તેને શું કહેવાય છે? સ્વરૂપ. હવે સ્વરૂપ પૃથ્થકરણ એટલે શું? કન્ફર્મેશનલ એનાલિસિસ. વોટ ઇઝ કન્ફર્મેશનલ એનાલિસિસ? તો પદાર્થ જ્યારે સ્વરૂપકતા ધરાવતો હોય, આવી રીતે સ્વરૂપક ધરાવતો હોય, ત્યારે તેનું કયું સ્વરૂપ સૌથી વધારે પસંદગીયુક્ત હશે? એટલે કે જેની સ્થિતિ ઉર્જા સૌથી ઓછી હશે. હવે એક વસ્તુ યાદ રાખો કે જેની સ્થિતિ ઉર્જા સૌથી ઓછી છે તે સૌથી વધારે સ્થિર છે, બરાબર. તો હવે સૌથી ઓછી સ્થિતિ ઉર્જા વાળું તથા પસંદગીયુક્ત, બરાબર, કયું સ્વરૂપ પસંદગીયુક્ત હશે? તો તેવો અભ્યાસ જે છે, અથવા તો તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોનો જે અભ્યાસ જે છે તેને શું કહેવાય? કન્ફર્મેશનલ એનાલિસિસ અથવા તો સ્વરૂપ પૃથ્થકરણ. તો બે ડેફિનેશન આપણે જોઈ, સ્વરૂપક અને સ્વરૂપ પૃથ્થકરણ. હવે જે આ સ્વરૂપ જે છે કન્ફોર્મર્સ, તેની જે સ્થિરતા શેના પર ડિપેન્ડ કરે છે? બરાબર. તેને કયા કયા પરિબળો અસર કરે છે? તો તે આપણે જોઈએ કે 4 પરિબળ જે છે તે અસર કરતા હોય છે. તો તેમાંનું જે ફર્સ્ટ જે છે તે શું છે? દ્વિધ્રુવ આંતરક્રિયા. હવે જે પરિબળને અસર કરશે એ કઈ રીતે અસર કરશે? આપણને ખ્યાલ છે કે જે પસંદગીયુક્ત છે એની સ્થિતિ ઉર્જા સૌથી ઓછી છે. તો જે કંઈ રિલેટેડ છે આ પરિબળો તે સ્થિતિ ઉર્જાને કશું ફેર પાડતું છે, બરાબર. તો એ રીતે અસર કરતો છે. તો ફર્સ્ટ જે છે
એ છે ડાયપોલ ડાયપોલ ઇન્ટરેક્શન, દ્વિધ્રુવ આંતરક્રિયા. તો એમાં આપણને જોવા મળે છે કે અણુમાં જ્યારે જો ધ્રુવીય બંધ આવેલો હોય, અહીંયા કાર્બન છે અને અહીંયા ક્લોરીન છે, બરોબર. તો જે ક્લોરીન છે તો કાર્બન અને ક્લોરીન વચ્ચે કેવો છે, ડાયપોલ બને છે, દ્વિધ્રુવ બને છે. હવે જ્યારે ક્લોરીન જે છે એ બંને આંશિક ઋણભાર ધરાવે છે અહીંયા, બરોબર. આંશિક ઋણભાર ધરાવતો હોવાથી જ્યારે એક્લિપ્સ્ડ પૂર્ણ ગ્રહણ સ્થિતિમાં હોય ત્યારે શું થાય છે, ત્યારે ક્લોરીન વચ્ચે શું થાય છે, અપાકર્ષણ થાય છે અને સ્થિતિ ઉર્જાના મૂલ્યમાં વધારો થાય છે. અપાકર્ષણને લીધે સ્થિતિ ઉર્જાના મૂલ્યમાં શું થાય છે, વધારો થાય છે. અને એ વધારો થવાને લીધે તેની સ્થિરતા કેવી થાય છે, ઘટે છે. તો હવે એવી સ્થિતિ કઈ છે કે જેમાં આ અપાકર્ષણ જે છે તે સૌથી ઓછું હોય છે. તો એને આપણે જો રોટેશન આપીએ તો એવો જગ્યા આવે કે જ્યારે એક બાજુ ક્લોરીન સાવ નીચેની તરફ હોય અને બીજા કાર્બન પર ક્લોરીન સાવ અલગ દિશામાં હોય, ઉપરની તરફ, બરાબર. તો ત્યારે માનો કે આપણે માનીએ કે અહીંયા જે છે એ ક્લોરીન છે, બરાબર, અને અહીંયા જ્યારે ક્લોરીન આવશે તો ત્યારે એ સ્થિતિમાં સૌથી ઓછી અપાકર્ષણ થશે અને સ્થિતિ ઉર્જા સૌથી ઓછી હશે, બરાબર. તો ત્યારે આપણને સૌથી વધારે સ્થિર સ્વરૂપ મળશે, બરાબર. તો આ રીતે દ્વિધ્રુવ આંતરક્રિયા થાય છે. હવે સેકન્ડ જે છે એ છે અવકાશીય પ્રતિરોધ, સ્ટેરિક સ્ટ્રેઇન. તો એ શું છે, તો જ્યારે ક્લોરીનની બદલે માનો કે કોઈ એક મોટું ગ્રુપ હોય જેનું કદ વધારે છે, એવો કોઈ પણ અણુ જોડાયેલો છે કાર્બન સાથે, અથવા તો ફંક્શનલ ગ્રુપ જોડાયેલું છે કે જે અવકાશમાં જગ્યા વધારે રોકે છે, તો ત્યારે શું થાય છે કે ત્યારે અવકાશીય ગીચતા વધે છે. તો આવી અવકાશીય ગીચતા વધવાને લીધે પણ તેની સ્થિતિ ઉર્જામાં વધારો થાય છે અને પ્રતિરોધ ઉત્પન્ન છે. અને એ પ્રતિરોધ થવાને કારણે સ્થિતિ ઉર્જા વધે છે અને તેની સ્થિરતા ઘટે છે. તો આમાં પણ સેમ, જ્યારે એ બંને એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય ત્યારે તેની સ્થિતિ ઉર્જા કેવી થશે, સૌથી ન્યૂનતમ. તો આ રીતે અવકાશીય પ્રતિરોધ પણ એક અસર કરતા પરિબળમાં આવે છે. પછી થર્ડ જે છે એ જે શું છે, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ. તો જ્યારે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય ત્યારેથી પાસેના સહસંયોજક બંધ એકબીજાને શું કરે છે, અપાકર્ષે છે અને તે દૂર રહેવાનું વલણ ધરાવે છે. તેથી સહસંયોજક બંધ એકબીજાથી વધુમાં વધુ અંતરે હોય ત્યારે સ્વરૂપની સ્થિરતા સૌથી વધારે છે. ઓબ્વિયસલી વાત છે કે જ્યારે દૂર રહેશે ત્યારે તેમાં થતું અપાકર્ષણ પણ ઓછું હોય છે અને તેના લીધે તેની સ્થિરતા વધશે. પછી બંધ કોણની વિકૃતિ એ પણ એક પરિબળ છે. માનો કે આદર્શ બંધ કોણ શું છે આપણી પાસે, 109 ડિગ્રી અને 28 મિનિટ, બરાબર. તો હવે તમે માનો કે આ કોઈ સ્પ્રિંગ જેવી રચના છે, બરાબર. તો હવે આને આપણે જેટલું વિચલન આપીએ આ બંધ કોણમાં આપણે જેટલું વિચલન આપીએ તો શું થશે, તો તે ફરીવાર એની સ્થિતિ ઉર્જામાં કેવું થશે, વધારો થશે. આપણે આને અંદરની તરફ જ્યારે વિચલન હોય કે બંધ કોણ ઓછો હોય ત્યારે તે શું કરશે, તેની સ્થિતિ ઉર્જા વધારશે. અને જ્યારે વધારે તરફ આપણે ખોલીએ તો ત્યારે પણ એની સ્થિતિ ઉર્જા, પણ આદર્શ સ્થિતિ શું છે, 109 ડિગ્રી અને 28 મિનિટ પાસે. તો તે હંમેશા એ જ જગ્યાએ રહેવાનું વલણ ધરાવશે, બરોબર. એટલે આપણે એમ કહી શકીએ કે જેમાં વિચલન ઓછું હોય બંધ કોણમાં એ સૌથી વધારે શું છે,
એક્સેપ્ટેબલ સ્વરૂપ છે. તો સમચતુષ્ફલક કાર્બનમાં આદર્શ બંધકોણ શું છે? 109 ડિગ્રી અને 28 મિનિટ. બંધકોણમાં જેમ વિચલન વધતું જાય તેમ અણુની ઉર્જા વધતી જતી હોવાથી સ્થિરતા ઘટતી જાય છે. તેથી બંધકોણનું વિચલન જ્યાં ઓછામાં ઓછું હશે ત્યાં સ્વરૂપ સૌથી વધારે સ્થિર હશે. ઓકે, એટલે જેમ 109.28 ડિગ્રીની નજીક હશે તેમ સ્થિર હશે. હવે આ ચારેય પરિબળો કામ લાગે છે, અસર કરે છે વધતા ઓછા પ્રમાણમાં. એટલે કોઈ એક પરિબળ પર ડિપેન્ડ નથી થતું. ઓકે, ટોટલ એની અસર આ ચારેય પર હોય છે. એટલે આ ચારેયના ટોટલ પ્રમાણે જેની સ્થિરતા વધારે થતી હશે તે જ સ્વરૂપ સ્થિર હશે. મીન્સ કે જેની સ્થિતિ ઉર્જા સૌથી ઓછી હશે આ ચારેયના પ્રમાણે તેની જ સ્થિરતા વધુ હશે. ઓકે, તો આ રીતે સ્વરૂપક, પછી સ્વરૂપ પૃથ્થકરણ અને તેને અસર કરતા પરિબળો, એટલે આપણે ઇન્ટ્રોડક્શન પાર્ટ જે કહેવાય એ પણ પતી ગયો કહેવાય. પછી ફંડામેન્ટલ પોસ્ટ્યુલેટ આગળના વિડીયોમાં આપણે જોયું હતું. અને જે કન્ફોર્મેશનલ એનાલિસિસ જે છે હવે આપણે એ જોવાનું થશે. પણ આપણે એની પહેલાં આ જોઈ લીધું છે કે ફેક્ટર અફેક્ટિંગ ઓફ સ્ટેબિલિટી ઓફ કન્ફર્મેશન. બરાબર, તો આપણા કેટલા ટોપિક અત્યાર સુધીમાં કવર થયા છે? એક તો ઇન્ટ્રોડક્શન, ફંડામેન્ટલ પોસ્ટ્યુલેટ ઓફ ટેટ્રાહેડ્રલ થિયરી એન્ડ ફેક્ટર અફેક્ટિંગ ઓફ સ્ટેબિલિટી ઓફ કન્ફર્મેશન. તો હવે આપણે જોવાનું થશે એ છે કન્ફર્મેશનલ એનાલિસિસ ઓફ આલ્કેન્સ, સબસ્ટિટ્યુટેડ આલ્કેન્સ, સાયક્લોહેક્ઝેન અને મોનો ડાય સબસ્ટિટ્યુટેડ સાયક્લોહેક્ઝેન્સ. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયો.